આપણા સ્માર્ટફોનની એટલે કે મોબાઈલની સ્ક્રીનને આપણે લોક કે અનલોક કરવા માટે પાવર બટનનો યુઝ કરતા હોઈએ છીએ, રાઈટ? આપણા ફોનની રાઈટ સાઈડ પર પાવર બટન આવતું હોય છે. પાવર બટનનો આપણે યુઝ કરીએ એટલે આપણા ફોનને આપણે લોક કે અનલોક, સ્ક્રીનને લોક કે અનલોક કરી શકતા હોઈએ છીએ. એવામાં અમુક એવા રિસર્ચ સામે આવ્યા છે કે વધારે પડતો પાવર બટનનો યુઝ કરવામાં આવે, રફલી યુઝ કરવામાં આવે તો પાવર બટન જે છે ખરાબ થઈ જતું હોય છે અને તમારા ફોનનો મેજર યુઝ જે છે એ પાવર બટનના એક્સેસથી થતો હોય છે. એમાં તમારા ફોનનો યુઝ જે છે એ પણ ખરાબ થઈ જતો હોય છે. તો આજે હું તમારા જોડે એક એવો હેક અને એવી ટ્રીક શેર કરવાની છું કે જેનાથી તમારા સ્માર્ટફોનની સ્ક્રીનને લોક કે અનલોક કરવા માટે તમારે પાવર બટનની કોઈ જરૂર જ નથી. તમે ખાલી ને ખાલી તમારી સ્ક્રીન પર ટેપ કરશો અને તમારો ફોન લોક કે અનલોક થઈ શકે છે. યાની કે તમારા ફોનનું પાવર બટન જે છે એ પણ સેફ એન્ડ સિક્યોર રહેશે અને તમે ઇઝીલી તમારા સ્ક્રીન પર, સ્માર્ટફોનની સ્ક્રીન પર ટેપ કરીને તમારો મોબાઈલ જે છે લોક કે અનલોક કરી શકવાના છો. તો કયા છે એ સેટિંગ્સ ને કયો એ હેક છે કે જેનાથી તમે આ વિધાઉટ પાવર બટન તમે તમારા ફોનને લોક અનલોક કરી શકવાના છો, એ વિડીયોના એન્ડ સુધી હું શેર કરી દેવાની છું. તો વિડીયોના એન્ડ સુધી તમે જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. ફોનના એ હેકની આપણે આગળ વાત કરીએ એની પહેલા આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ ફોનના હેકની કે જેનાથી તમે પાવર બટનના યુઝ વિના કઈ રીતના તમારા ફોનની સ્ક્રીનને લોક કે અનલોક કરી શકો છો. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈ અને તમારા ફોનમાં એનો ઇઝીલી યુઝ કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, ફટાફટ પ્રોસેસ અહીંયાથી જઈ રહી હોય તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો, યાની કે તમે વિડીયોની સ્પીડને ઘટાડી શકો છો. કઈ રીતે? તમને અહીંયા ઉપર એક સેટિંગ જોવા મળશે કે જ્યાંથી તમે લાઈવ આ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. તો ત્યાંથી આ વિડીયોની સ્પીડને ઘટાડી ધીરે ધીરે શાંતિથી અહીંયા પૂરી પ્રોસેસ જોઈ લો અને ત્યારબાદ તમે તમારા ફોનમાં ઇઝીલી એનો યુઝ કરી શકવાના છો, રાઈટ? સો આગળ વધીએ અને વાત કરીએ એ સેટિંગ્સની, એ હેકની કે જેનાથી તમે તમારા મોબાઈલની સ્ક્રીનને લોક અનલોક કરવા માટે પાવર બટનની જરૂર નહીં પડે, તમે સ્ક્રીન પર ટેપ કરીને જ કરી શકવાના છો. હવે એના માટે સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલના સેટિંગ્સ પર જવાનું છે અને સર્ચ પર જઈ અને તમારે સર્ચ કરવાનું છે રેઝ ટુ વેક. એ સર્ચ કરો અને એને ઓન કરી દો. ત્યારબાદ સેકન્ડ તમારે હજુ સર્ચ કરવાનું છે ડબલ ટેપ ટુ વેક. એ પણ સર્ચ કરી અને એ ઓપ્શન અહીંયાથી ઓન કરી દો. અને થર્ડ હજુ પણ તમારે એક સર્ચ કરવાનું છે વિચ ઇઝ ડબલ ટેપ ટુ ટર્ન ઓફ. આ વાળા ઓપ્શન સર્ચ કરીને એને પણ ઓન કરી દેવાના છે. આ ત્રણેય ઓપ્શન તમારે ઓન કરી દેવાના છે. ફરીથી હું તમને કહી દઉં છું, રેઝ ટુ વેક, ડબલ ટેપ ટુ વેક એન્ડ ડબલ ટેપ ટુ ટર્ન ઓફ. આ ત્રણેય ઓપ્શન તમારે સર્ચ કરી અને ઓન કરી દેવાના છે. હવે આ તમે સેટિંગ્સ ઓન કરી દીધા, ત્યારબાદ શું થવાનું છે એની આપણે વાત કરીએ. તો તમારા મોબાઈલને, તમારા સ્માર્ટફોનને અત્યાર સુધી તમે લોક કે અનલોક કરવા માટે જે પાવર બટનનો યુઝ કરતા હતા એ કમ્પ્લીટલી બંધ થઈ જશે. હવે તમે તમારા ફોનની સ્ક્રીન પર ખાલી ટેપ કરશો અને તમારો ફોન જે છે લોક કે અનલોક થઈ જશે. એટલે એકદમ ઇઝી અને એકદમ સરળ પ્રોસેસ જે છે આ થઈ ગઈ છે તમારા ફોનને લોક કે અનલોક કરવા માટે. એનાથી તમારું પાવર બટન પર સેફ એન્ડ સિક્યોર રહેશે અને તમે ઇઝીલી સ્ક્રીન પર ટેપ કરીને તમારો ફોન લોક કે અનલોક કરી શકવાના છો. હમણાં જ જાઓ, આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે મને જરૂરથી કમેન્ટમાં જણાવો અને આ ઇન્ફોર્મેશન, આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધા જ લોકો જોડે શેર કરો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.